હાય ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. જોઈ શકો છો કેટલા દિવસથી અમારા બરોડામાં બહુ જ બફારો હતો, વરસાદ આવતો નહોતો અને આજે જુઓ લાગે છે તો એ ઉતર નીચે, નીચે ઉતર. ઉતર ગાજ્યા ને દખલ વરસિયા એ મેહુલે માર્યા આવ્યો ધરતી નો ધણી રે ભૂલ્યો. કેટલું ક્યુટ લાગે ને યાર. તું ક્યુટ નહીં લાગતી, વરસાદ ક્યુટ લાગે. અલે હું તો માલી ક્યુટી બાબી છે, તું તો માલી ક્યુટી બાબી છે. ભાગી અંદર ભાગી. ઓછો થઈ ગયો વરસાદ, ઓછો થઈ ગયો વરસાદ. થઈ ગયું છે, ચાલો. ચાલો કરી દે. રૂમ બંધ કર, રૂમ બંધ કર. કેવું છું ખાવાનું? ખીચી કઢી. આ સારું જ છે, શાકાહારી ભોજન ખાઓ. કઢી, ખીચડી, ગવારસિંગનું શાક. હો બેટા જોયું આ આમનું ખાવાનું અનહેલ્ધી. ચાલો જમી લઈશું. ના ચલો ત્યારે જમી લઈએ. બગા જેવું ના કરતા ના પાડી છે, કાલનું બગા જેવું ના કરીશ. અરે છે આ બાજુ આવે છે એક પાણી. ચલ જમવા, ચલ રડવાનું નથી. ચલ ને ઈ જો આવશે બધા એકદમ બધા પબ્લિક તો જો તું કેટલું છે. તો રોટલી, ગવારસિંગનું શાક, કઢી ને ખીચડી હજી બહાર છે. કિયારને ખાવાનું ચાલ આવું ખવડાવી દઉં. ચાલ પછી બોર્નવિટા દૂધ આપીશ. તો ગાઈસ તમે ઠાકોર ફેમિલીના કરંજી કરીને ઓફ થઈ ગયા છે. એમનો બ્લોગ અત્યારે કોઈ બધા મૂક્યા કરે, કમાવા માટે ત્યાં ગયા છે બધા જાણે. અને એ લોકોના બ્લોગ આવી રીતે ફેમિલીને હેરાન ના કરાય, આવી રીતે બ્લોગ ના મૂકાય. જો અરસી પેલો સંજય છે, જો ત્યાં દેખાય જો હમણાં. જો સંજયભાઈ, એ સંજયભાઈ છે. હમણાં કાજલને પણ બતાવશે. ખરેખર આવી રીતે બ્લોગ ના ઉતારાય કે તમારા એક એની માટે તમે આવી રીતે બ્લોગ ઉતારો તો બહુ ખરાબ વસ્તુ કહેવાય. આ ચાલ જમવા. કિયાન ચાલ બેસી જા. મરણ થઈ ગયું હોય કોઈ ત્યાં, તમે આવી રીતે એ કરો, પ્રદર્શન ના કરે. એ લોકોનું મન જાણતું હોય હે, અને તમે આવી રીતે પ્રદર્શન કરો તો થોડી ચાલે યાર. પેલીની તો જે હાલત છે બિચારી છોકરીની એ હમણાં બતાવશે. જોઈ રહી. હા સુરી લાલ સાડીવાળી કાજલ નહીં દેખાતી. હાય તો હું અત્યારે પાર્લરમાં બેઠી છું. 4:15 થવાયા છે. આરુષી ગઈ ટ્યુશન, કિયાન ગયો ટ્યુશન. 2 વાગ્યાના એક ક્લાયન્ટ હતા, સિમ્પલ લુક આપવાનું હતું, રેડી થવાનું હતું, એટલે એમને રેડી કર્યા. અને અત્યારે ફ્રી થઈ છું એટલે બ્લોગ બનાવું છું. હમણાં વરસાદ પડતો હતો ને અત્યારે જુઓ બહાર એકદમ મસ્ત તડકો કાઢ્યો છે. હમણાં રેડી થઈ ગયા છે ને ગયા. એકચ્યુઅલી મારા ક્લાયન્ટ એટલે મારા હસબન્ડના ફ્રેન્ડના વાઈફ જ છે. બધું મારી પાસે જ કરાવે છે, એટલે મોસ્ટલી મારી પાસે જ આવે છે. હવે ઉપર જઈશું. રેગ્યુલર કામ. કાલ તો ક્લાસમાં હતા, આટલા વાગે બધાને યાદ બી કરીએ છીએ. કોઈનો મેસેજ આવ્યો નથી ગ્રુપમાં હજી, બધાને યાદ પણ કરીએ છીએ. હવે ઉપર જઈશ, વાસણ ઘસીશું. નીચેનું કામ પતે એટલે ઉપરનું કામ કરવાનું. પછી ચા નાસ્તો જેવું કરીશું. હવે આવશે ક્લાયન્ટ તો કામ કરીશું. હા તો ગાઈઝ એવું કહેતી હતી કે મેં છે ને હમણાં ગૌરી વ્રત છે, 8 તારીખથી ચાલુ થાય છે.
તો હું 6 તારીખે કદાચ 6 તારીખે હું મહેંદી મને આવડે છે પણ મને મૂકવાનો કંટાળો આવે છે અને હું એટલું બધું નથી પહોંચી વળતી એટલે હું ફ્રી ક્લાસીસ હેરકટના રાખવાની છું. કોઈ પણ હેરકટ કરવા હશે હું નાની છોકરીઓને વ્રતવાળી અને ગૌરી વ્રતવાળી છોકરીઓને કરી આપવાની છું હેરકટ. તો કોઈ પણ હોય જો મારો બ્લોગ જોતા હોય અને અહીંયા નજીકમાં રહેતા હોવ તો તમે આવી શકો છો. કોઈ પણ છોકરી હશે હું એને હેરકટ કરી આપીશ, કોઈ પણ કટ કરી આપીશ. એટલે એક દિવસ માટે મેં છોકરીઓ માટે સ્પેશિયલ હેરકટ ફ્રી રાખેલા છે. તો જેને પણ ઈચ્છા હોય તે આવી શકે છે. બરાબર. હવે જઈશ ઉપર, કામ પતાવીશ કેમ કે પછી પેલા લોકો આવી જાય છે એટલે એ લોકોને કંઈક ને કંઈક ખાવા કરવા જોઈએ છે એટલે પછી પહોંચી વળાતું નથી એટલે હવે હું ઉપર જઈશ. તો કેટલા વાગ્યા પિયાન? સાંજ પડી ગઈ ને કેટલા વાગ્યા? ટ્યુશન જઈને આ બેટા, ટ્યુશન જઈને ચા બિસ્કિટ હે દીદી સીધી રાહીના ઘરે ગઈ છે અત્યારે. 6:30 થવા આવ્યા છે અને મમ્મા અને કિયાન શું કરે છે? ખાઈએ. ખાવાનું અત્યારે ચા નાસ્તો બેટા, ચા નાસ્તો કરીએ છીએ આપણે. ચલો ઠીક છે. સિવા મને છે આગે માં ક્યું નહીં દેખવા મને છે આગે મમ્મા મેં તમારું ઘર ખાધું તો તમે ગયા તમ ત્યારે तो मैं भी आ रहा हूँ तेरे साथ ही. ओके यहाँ पर लेजर है, देख रहे हो बाकी गोल गोल घूम रही है भाई. ओके ओके ठीक है, आराम से रोड में नीचे यार तो रोज रोज आ जोया करो. मैं रोज क्यों लाऊं यार? आ तू के सीमा को भाई तो प्रो गेमर हो. चलो ठीक है. काटने से पहले पूरी कर ली. ब्लॉक होता है जब नए नए बच्चों को नई साइकिल आती है. શું થાય? सीमा को साइकिल ही नहीं आती है. સારું ચલો આપણે ચા પી લઈએ. કિયાન ચા નથી પીતો. કિયાન ચામાં બિસ્કિટ બોડીને ખાય. કયા બિસ્કિટ ખાય કિયાન? કિયાનને પાર્લેજી બિસ્કિટ પહેલાં કયા ખાતો હતો? હવે સીધા પાર્લેજી પર આવી ગયો છે. પાર્લેજી પેકેટ હોય તો મેરીગોલ્ડ તો ખાતો જ નહીં એટલે કિયાન માટે હું પાર્લેજી બિસ્કિટ લાવું હે બેટા. તું એ બિસ્કિટ ખાય તો દીદી તને શું કહે? ओके मैं भी यहाँ से भागे. मैंने दिया तो नहीं दिया, मैंने आपको तो भागी है. कोना बिस्किट खाई છે તો દીદી શું કહે તને? કોના બિસ્કિટ કહે એને? કૂતરાના બિસ્કિટ ખાઈ છે એને એવું કહે ને દીદી તને હે ને? કે અમારે ત્યાં ડોગી છે ને બારે હે ને. સારું ચાલો ત્યારે ચા પી લે પછી મળીએ. બોલ क्या करने आए? क्या करने आए यहाँ पे? देख देख यहाँ पे देख ये खाने हैं. ठीक केम धंधा क्या આપણે શું કરવા આવ્યા છે? દીદીને બતાવીશું શું કરવા આવ્યા છે. खबर है क्या करने आया? રીસાઈ ગયો છે. શું ખાવાનું છે કિયાન? કિયાન શું ખાવાનું છે? કિયાન શું ખાવાનું છે? पानी पीना है बच्चा, पानी पीना है. पानी आपको हाँ કિયાનને શું કરવું હતું? પાણી પીવું હતું એટલે રીસાઈ ગયો. બહુ રીસાવાનું શું કરવા આવ્યા છે આપણે શું કરવા આવ્યા છે? કેમ? પપ્પાને ખાવું છે. વડાપાઉં લેવા નથી આવી, હું તો શાકભાજી લેવા આવી હતી. તમે પૂછ્યું તો વડાપાઉં. કયા પાઉં કિયાન? વડાપાઉં. અને દીદી જોશે તો આપણે વડાપાઉં લીધો છે. દીદી શું? વડાપાઉં. દીદી જોશે હે તો શું કહેશે? મને વડાપાઉં ખાવું છે. પકડ પાણી.
તો કિયાન નીચે રમતો હતો અને હું એને લઈને આવતી રહીને એટલે એને પાણી પીવું હતું હે ને એટલે રીસાઈ ગયો હતો. બહુ હતો તો ફટાફટ તારે એ થઈ જવું જોઈએ ને. શું કે તને આમ બતાવીએ આપણે આ બાજુની તને ભાવે વડાપાઉં ભાવે? બોલ ને ગાઈસને કે ને ગાઈસ અમને વડાપાઉં ભાવે છે એવું કે. દુકાનમાં મસ્ત સોંગ વાગી રહ્યું છે અને ગરમ ગરમ વડાપાઉં ખાઈ રહ્યા છે અને એક બાજુ વરસાદનો ટાઈમ થઈ ગયો છે. વડાપાઉં કોને ખાવા હતા કિયાન? પપ્પાને. હું ચાલ આપણા વડાપાઉં તૈયાર થઈ ગયા, હું લઈ આવું. ઓકે. રડતી નથી, જમવાનું બનાવું છું. આંખમાં કશું પડી ગયું એવું લાગે છે. બસ એ નાખવાનું કરી હું બનાવીશ જમવાનું. બધાને વડાપાઉં ખાવા હતા ને એટલે વડાપાઉં લેવા ગઈ હતી ને શાકભાજી લેવાનું હતું. વટાણા બટાકાનું શાક ને ખીચડી. 8:30 થઈ ગયા છે. આજે લેટ કેમ કે હમણાં જ બધાએ વડાપાઉં ખાધા છે ને એટલે લેટ ખાશે. મને છે ને વટાણાનું શાક નહીં ભાવતું પણ ખબર નહીં આજે પ્રશાંતને વટાણાનું શાક ખાવાનું મન થયું છે એટલે મારે સ્પેશિયલ વટાણા લેવા જવું પડ્યું. 50 ના 250 છે પણ હું છે ને ખાલી 20 રૂપિયાના લાવી. ના 20 રૂપિયાના નહીં, કેટલાના લાવી ખબર નહીં. અરે બહુ જ ગરમી છે ગાઈસ, ખતરનાક ગરમી છે અમારે ત્યાં બરોડામાં. મને છે ને બધા કોમેન્ટ કરજો, બધા મને ક્યાંથી જુએ છે મારો બ્લોગ.